વીજળાઈનું વળતર મળે કે ન મળે, પણ ખેડૂતોને વીજળાઈના કારણે મોત મળી શકે છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે એવા દંભી બની ગયા છીએ કે જ્યાં માણસના જીવની સુરક્ષાની કોઈ પરવા નથી. માત્ર ને માત્ર પૈસા જ પરમેશ્વર માની લીધા છે. એક સીધો સવાલ એ છે કે આવા દંભી અને નિષ્ઠુર લોકો છે, તમે વિકાસ કરો એનો અમને વિરોધ નથી, પણ તમે વિકાસના બદલામાં કોઈની મોત આપો અથવા તેની આજીવિકા છીનવી લો, એ કેટલું યોગ્ય છે? અને ચલો માની પણ લઈએ કે તમે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખો છો, દેશનું ભલું થશે, વિકાસ થશે, પણ સામાન્ય ખેડૂતોના ખેતરથી જે લાઈન પસાર કરો છો એ લાઈન જો કોઈ મળતિયા અથવા નેતાના ખેતરમાંથી નીકળે છે તો ત્યાં કેમ રૂટ બદલી નાખે છે? ત્યાં બધું જ બદલાઈ જાય છે. અને બીજી તરફ એવી ઘટનાઓ પણ સામે આવે છે કે 13 વર્ષ પહેલા નાખેલા થાંભલાના આજ સુધી વળતર ખેડૂતોને મળ્યા નથી. અને એનાથી ભયાનક કે છેલ્લા 72 કલાકમાં હાઈ ટેન્શન લાઇનના વાયર તૂટવાની 2 ઘટનાઓ. જો કોઈ આ ઘટિત ઘટના ઘટે છે તો જવાબદાર કોણ? સરકાર, ખાનગી વીજ કંપની કે પછી ખેડૂત પોતે જ? નમસ્કાર, પોલિટિકલ એનાલિસિસમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજ્યના વિકાસ માટેના પ્રોજેક્ટ લાવવા એ સારી વાત છે. રાજ્યને આર્થિક સદ્ધર બનાવવા માટે ઉદ્યોગોને વેગ આપવો એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. અને એના થકી જે સામાન્ય નાગરિક છે એનો વિકાસ થતો હોય છે, આર્થિક સદ્ધરતા છે એનું આશાનું એક બીજ રોપાતું હોય છે. અને રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા એવા પ્રોજેક્ટ પણ લાવવામાં આવ્યા છે, પણ એ જ પ્રોજેક્ટ માણસના વિકાસના બદલે વિનાશનું કારણ બને તો? આ સવાલ થવો એટલા માટે સ્વાભાવિક છે કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યના ખેડૂતો છે ગેસ લાઇન છે અને વીજ લાઇનના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોને યોગ્ય વળતર અને સુરક્ષા મળી રહે તે માટે તેઓ સતત સરકાર અને ખાનગી વીજ કંપનીઓ છે, ગેસ લાઇનની જે કંપનીઓ છે તેમની સામે મોરચો માંડી રહ્યા છે. પણ એનો ઉકેલ કશો આવ્યો ખરા? રાજ્ય સરકારે વળતરની જાહેરાત કરી, પણ એ વળતરથી ખેડૂતોમાં અસંતોષની લાગણી છે. તેઓ પોતાની માંગને લઈને અત્યારે અડગ છે. અલગ અલગ રાજ્યના વિસ્તારો છે ત્યાં છાવણીમાં આંદોલન ચાલી રહ્યા છે. ખેડૂતોની માંગ એક જ છે કે અમને 4 ગણું વળતર આપો, વીમો પણ આપવામાં આવે, પણ તેઓની માંગ હજુ સુધી સંતોષાઈ નથી. સરકાર સુધી એ અવાજ શું પહોંચતો નથી કે જવાબદારો છે તેમની નિષ્ઠુરતા અને એવી કોઈ નીતિ કે રીતિ તેઓની નથી કે આપણે ખેડૂતોને યોગ્ય વળતર આપીએ. અને બીજી તરફ એવી ઘટનાઓ સામે આવી, એવા દ્રશ્યો સામે આવ્યા કે રાજ્યમાં 72 કલાકમાં 2 ઘટનાઓ બની, જેમાં ખેડૂતોના ખેતરમાં હાઈ ટેન્શન જે લાઈન પસાર થાય છે તેના વાયરો તૂટ્યા છે. શું કોઈનું મોત થશે તો જવાબદારી કોણ લેશે? પહેલી ઘટના બની છે હળવદના સરવંડાની જે સીમ છે 220 કિલોવોટનો જે હળદરની સરતાન પર જેટકોની જે લાઈનો છે ત્યાંથી પસાર થાય છે, એટલે તેમાં નુકસાની થઈ અને તે પડ્યો છે. એ કરોડોની ખેડૂતોની નુકસાની થઈ છે. ઊભો પાક હોય તેના પર જો હાઈ ટેન્શન જે વીજ લાઈનનો તાર પડે તો એ સમગ્ર પાક છે બળી જતો હોય છે. અને એ જ ગામમાં 13 વર્ષ જૂની જે લાઈનો છે તેમાં હજુ ખેડૂતોને વળતર નથી મળ્યું. બીજી તરફ એવી પણ ઘટના ભરૂચમાંથી આવી છે. ભરૂચ જિલ્લાના કરમાંડ અને વાસી ગામ વચ્ચેના મુખ્ય માર્ગ પર 72 કલાકમાં બીજી વખત હાઈ ટેન્શન જે ગ્રીડ લાઈનો છે એ ચાલુ વીજતાર તૂટી પડ્યા અને આ વાયર જેબીની ચાલુ લાઈન પર પડવાને કારણે રસ્તા પર દોડધામ મચી હતી, વાહન વ્યવહાર ખોરવાયો હતો. અને આ ઘટનાને 3 દિવસ નથી થયા ત્યાં એક જ વિસ્તારમાં ફરી વખત વાયર છે તે તૂટ્યો અને આ તૂટેલો વાયર રસ્તામાં નહીં પરંતુ ખેતરમાં પડ્યો. ખેડૂત આગેવાન નોફલ પટેલે ઘટનાને ગંભીર ગણાવી હતી અને ઘણા બધા પ્રશાસન સામે સવાલો કર્યા છે, કામગીરી સામે સવાલો કર્યા છે, પરંતુ આખરે એ સવાલ ફરીને આવે છે અને પૂછે છે કે કોઈ પશુ હોય કે વ્યક્તિ હોય તેના પર જો એ તાર પડે છે, એનું મોત થાય છે તો જવાબદાર કોણ? સમગ્ર ઘટનાઓ લઈને બંને જગ્યાએથી દ્રશ્યો સામે આવ્યા છે, પ્રતિક્રિયાઓ સામે આવી છે, તેના પર નજર કરીએ. આ વીજ તાર પડવાથી 220 કેવી છે ફક્ત, તો પણ આવી અસર થઈ. તમે જોઈ શકો છો બધું ઓગાળી નાખ્યું. કોઈ વાંધો નહીં, આમાં તો હજી આજે ખેતમજૂર કામ કરતા હતા પણ મોટી જાનહાની બચી છે આજે સદનસીબે. સરમફળા ગામમાં આજે 220 કેવી સરતાનપર લાઈન હળવદથી જે સરતાનપર જાય છે એનો આજે સવારે એક તાર તૂટ્યો છે. તો એમાં અત્યારે આ લાઈન બંધ કરી દીધી છે, પાવર નથી આવતો, પણ ઉપરની આજે એક સાઈડની લાઈન ચાલુ છે અને એક સાઈડની બંધ છે. તો હવે આ તાર પડવાથી ખેડૂતોને કરોડોની નુકસાની થઈ છે. કારણ કે એ પણ આપણે બતાવું, અહીંયા જે મોટરું ચાલુ હતી જે ખેડૂતોને પાવર, એમાં જે બીજી ખેત લાઈન હોય ને ખેત વીજ લાઈન, એમાં પડવાથી
લેવી હોય તો 50 મોટરું આજુબાજુમાં ડિસ્ટર્બ થઈ એવું ખેડૂતોનું કેવું છે. અત્યારે જીબી ના સાહેબો હાજર છે તો એ ચેકિંગ કરી રહ્યા છે. તો હવે પછી જ્યારે એ લાઈન પાવર આપે એટલે સાચી ખબર પડશે કે ખેડૂતોને શું નુકસાની છે. એટલે અમે એ લોકોને એવું કીધું કે હવે પેલા તમે લાઈન ચાલુ કરો અને પછી આ સરંભળા ગામ જે 220 કેવીની લાઈન એનો તાર તૂટેલો છે આપ જોઈ શકો છો. અને આ તાર તૂટવાથી આજુબાજુની 2-3 લાઈન જે ચાલુ લાઈન આપણે હોય ખેડૂતોની એના ઉપર પડી એટલે એની મોટરને નુકસાન નથી થયું. આમાં જીવનું જોખમ પણ છે. હવે આ લાઈનમાં વળતર પણ બાકી છે એવું અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે. તો આપ જોઈ શકો છો. હવે આપણે સરકારને તંત્રને વિનંતી કરી કે આવી લાઈનો જે જીવના જોખમ વાળી અમારે આ લાઈનો હવે જોતી નથી. તમે અમારા ખેતરનું કદાચ વળતર 2 કરોડ થતું હોય અને 10 કરોડ રૂપિયા આપો તો પણ અમારે આવ્યા જીવના જોખમે લાઈનો જોતી નથી. એવી બધા ખેડૂતો વતી અમે તંત્રને પ્રાર્થના કરીએ છીએ. આમાં તમે જોઈ શકો છો એક બાજુનો તાર તૂટ્યો તો જે 3 લાઈન 6 તાર છે આમાં તો હજી એક બાજુનો તાર ચાલુ છે એ પણ બંધ લેવાની તસદી આ તંત્ર લેતું નથી. તો આમાં હવે અમે સરકારને એક જ વિનંતી કરી છે કે અમારે કોઈ પણ પ્રકારની લાઈન જોતી નથી. તો હવે ગમે ત્યારે કોઈ પણ લાઈનનું સર્વે ન કરે અને આ જૂની લાઈન જ્યારે પૂરી થાય ત્યારે કાઢી જવા વિનંતી. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો તથા જિલ્લા પ્રશાસનને મીડિયાના માધ્યમથી જાણ કરીએ છીએ કે ગયા શુક્રવારના રોજ જે ઘટના બનેલી આજથી 2-3 દિવસ પહેલાં કે વાંસી કરમાળની વચ્ચે જે રોડ તૂટીને વાયર તૂટીને પડેલો અને એને કેઈસીના અધિકારી દ્વારા એવું કહેવામાં આવેલું કે અમને કોઈ વાયર કાપી નાખ્યો છે. 72 કલાકની અંદર પાછો આજે સવારે એટલે કે આજે સોમવાર તારીખ 24/8/2026ના રોજ સવારે 8 કલાકની આસપાસ પાછો બીજો વાયર તૂટીને પડ્યો છે. પાવર ગ્રીડ અને કેઈસી દ્વારા ફક્ત ખેડૂતો અને જિલ્લા પ્રશાસનને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આજ સુધી 3 દિવસ થઈ ગયા છતાં પણ કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી નથી. અમારા ધ્યાને પડ્યું નથી. અમે ફરિયાદની કોપી પણ માંગેલી છે કે ભાઈ તમે ચોરીની ફરિયાદ આપી તો અમને કોપી આપો. એ કોપી પણ આપેલી નથી હજુ આજ સુધી. ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે આજ આપણું ભવિષ્ય છે. 48 કલાક 72 કલાકમાં 2 વખત વાયર તૂટીને પડ્યા છે અને એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આજે 72 કલાક કરતાં વધુ સમય થઈ ગયો પણ કોઈ જિલ્લા પ્રશાસન તરફથી પણ આની કોઈ વિઝિટ કરવામાં આવેલ નથી. ફક્ત આવી અને વાયર કાઢીને પાવર ગ્રીડને કેઈસીના કર્મચારીઓ જતા રહ્યા છે પણ હજુ સુધી એનું કોઈ પ્રોપર રીઝન પણ આપણને આપવામાં આવેલ નથી. તો આનાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ આમાં ખેડૂતની સેફટી કેટલી, આમાં જિલ્લા પ્રશાસનનો કેટલો રોલ કે ભાઈ જે ખેડૂતની સેફટીનું ધ્યાન રાખશે કે ખાલી કંપનીનું ખાલી ધ્યાન રાખે છે. કંપનીનો પ્રોજેક્ટ પૂરો કરવામાં ખાલી ઇન્ટરેસ્ટ છે પ્રશાસનને. એટલે ખેડૂતોને કહેવા માગું છું કે આ આપણું ભવિષ્ય છે, આને જોઈ લીજો અને સમજી લીજો. અને જે લોકો કંપની સાથે હજુ પણ કોપરેટ કરીને કામ કરેલા છે એમને કહેવા માગું કે તમે પણ ભાઈ જોઈ લો, આ તમારું ભવિષ્ય છે. જ્યાં સુધી આપણી સેફટીને આ જે 2 વાયર તૂટ્યા છે એનો FSL રિપોર્ટ અને એનું યોગ્ય કારણ આપણી સમક્ષ ના આવે ત્યાં સુધી આ લોકોને આ વિસ્તારમાં તો અમે કામ કરવા દેવાના નથી. જય જવાન જય કિસાન. મારે જીતુભાઈને પૂછવું છે કે જીતુભાઈ, જે પ્રમાણે તમે સરકારના એક મંત્રી તરીકે અને કૃષિ મંત્રી તરીકે તમારી જવાબદારી આવે એટલે ખેડૂતોના પ્રશ્ને તમે આગળ આવ્યા હતા, તમે જાહેરાત કરી હતી, પરંતુ એ જાહેરાતમાં ક્યાંય પણ ખેડૂતોની સુરક્ષાનું તમે એક પણ શબ્દ નથી બોલ્યા. ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે તેના ખેતરમાં થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે એ મોતના થાંભલા સાબિત થઈ રહ્યા છે. એનું મોત થશે તો એનું જવાબદાર કોણ? અને આપણે જોયું કે 13 વર્ષ જૂના જે થાંભલાઓ નખાયા છે એમાં વળતર નથી મળી રહ્યું 13 વર્ષ બાદ પણ. તો પછી અત્યારે જે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તો પછી એની જવાબદારી કોણ લેશે કે અત્યારે જ વળતર આપીશું? અને કદાચ જવાબદારી પણ લેવાઈ જાય તો ખેડૂતોના જે ખાતામાં પૈસા આવે કે કેમ એ તો ખૂબ વિચારવા જેવી વસ્તુ છે. કારણ કે ઘણી બધી એવી યોજનાઓ ચાલી રહી છે, ઘણા બધા આપણે એવા કિસ્સાઓ જોયા કે રાજ્ય સરકાર હોય કે પછી ખાનગી કંપનીઓ હોય, તેમણે વાયદાઓ કર્યા હોય, તેમણે પણ પૈસા તેમના ખાતામાં હજુ સુધી આવ્યા ન હોય. એટલે ખેડૂતોને રજળપાટે જ કરવાની, પોતાના હક માટે શું તેને સતત લડાઈઓ જ આપવાની. આપણે એક બાજુ જગતનો તાજ કહીએ છીએ, ખેડૂતો માટે તમે ભાષણોમાં સંવેદનાઓ પણ બતાવો છો, પણ ખરેખર એ સંવેદનાઓ સત્યમાં પરિવર્તિત થાય છે?
જ્યારે તમે ખેડૂતો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરો ત્યારે તમને ખબર પડે કે ખેડૂત કોઈ એક સમસ્યાથી અત્યારે નથી પીડાઈ રહ્યો. ખેડૂતો પાસે અનેક સમસ્યા છે, પરંતુ તેનું સમાધાન શું માત્ર તમે વળતરની જાહેરાત કરી દો તેનાથી ખેડૂતના ખાતામાં વળતર આવી જશે? અને સુરક્ષા મહત્વની છે. કદાચ પૈસા મળે કે ન મળે, પરંતુ જો માણસ જીવતો હશે તો એ કમાઈ લેશે, પણ જીવતા જેવો તમે રહેવા જ નહીં દો તો પછી આ બધું કામનું શું? સૌથી મહત્વની સુરક્ષા છે. જો ખેડૂતોની અત્યારે માંગ પણ એવી ઉઠી રહી છે કે તેમને યોગ્ય વળતર સાથે વીમો પણ આપવામાં આવે, જેથી કરીને જો કોઈ અઘટિત ઘટના બને છે તો તે પોતાનું વ્યક્તિત્વ ગુમાવે છે પણ તેમને આર્થિક નુકસાન ન થાય. કોઈ ઘરમાં કે કોઈ ખેતરમાં એક જ વ્યક્તિ જો કામ કરવા માટે કેપેબલ હોય, એ જ કામ કરતો હોય ને એની જ સાથે કોઈ અકસ્માત બને તો જવાબદાર કોણ? એ પરિવારનું શું? બીજી તરફ એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે હવે જે ખેતરો છે એમાં વીજ લાઈન નાખવામાં આવે છે તો ત્યાં મજૂરો પણ કામ નથી કરવા માટે અત્યારે આવી રહ્યા. એ પણ કહે છે કે ભાઈ અમે અમારા જોખમ પર કામ નહીં કરીએ. એટલે ઘણી બધી સમસ્યા, ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. સવાલ ફરી એક જ છે કે વીજનું થાંભલો, મોતનો થાંભલો સાબિત થશે તો તેના માટેની જવાબદારી કોણ લેશે? આ કૃષિ મંત્રીને મારો સીધો સવાલ છે કે તમે આનું કોઈ યોગ્ય નિરાકરણ લાવશો કે કેમ? ખાનગી કંપનીઓ છે એ વીમો આપશે કે કેમ? અને જો નહીં આપે તો પછી ખેડૂતો હવે આક્રમક મૂડમાં છે, એ પણ લડી લેવાના મૂડમાં છે અને આગામી દિવસોમાં એ બતાવી દેશે કે ખેડૂતની તાકાત શું હોય. હાલ પોલિટિકલ એનાલિસિસમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.